સગર રાજાને બે પત્નીઓ છે પણ સંતાન નથી. ઋષિની સેવા કરી આશીર્વાદ લીધો. એક પત્નીએ કીધું મહારાજ મને 100 દીકરા થયો આશીર્વાદ આપો. અને બીજો પત્ની ભવિષ્યમાં આવનારા જમાના વાળી હતી, એટલે અત્યારના જમાના વાળી, કે મને એક પુત્ર થયો આશીર્વાદ આપો. 100 વર્ષ પહેલા દાદા દાદીઓ આશીર્વાદ કેવા હાલતા હતા, 100 છોકરાને બાપ થજે. આજે આશીર્વાદ આપે તો બહુ હશે કે બાપા આશીર્વાદ આપ્યો કે શ્રાપ આપ્યો. અહીંયા તો એક પુત્ર વસુંધરા. એ જમાનામાં 100 દીકરા બળવાન કહેવાતો. જેટલા સંતાનો વધારે એટલો બળવાન કહેવાય, એટલો સમૃદ્ધ કહેવાય. કારણ જમીનો ખૂબ હતી એટલે પોતાના જ ઘરના બધા સમય જતા હતા. આજે તો જમીનો જ ન રહી. 10 દીકરાના 10 મકાન બાંધવા તો 10 કરોડ રૂપિયા એમાં જાય, ભણાવવામાં જાય 10 કરોડ રૂપિયા, લગ્નોમાં 10 કરોડ. બાપ આખી જિંદગી ગાંજી જોડાની જેમ દોડ્યા જ કરે તોય બે ભેગા ન થવાય. 101 પુત્રનો પિતા સગર રાજા બન્યો. પણ 100 દીકરા કેવા છે, પૃથ્વીને ભાર છે. સંસારને બગીચો બનાવવાનો નહીં કે જંગલ, બગીચો બનાવવાનો. 100 દીકરા છે પણ પૃથ્વીને ભારરૂપ છે. કારણ અભિમાન છે, શક્તિનું અભિમાન, સંપત્તિનું અભિમાન, તાકાતનું અભિમાન. એક દીકરો છે એની પાસે સંગ નથી, બળ નથી, પણ શું છે? વિવેક છે. બોલો 32 ભાલાઓ રક્ષણ કરે છે કોનું? તમારા શરીરમાં 32 ભાલાઓ રક્ષણ કરે છે કોનું? આ હાડકા વગરની જીભનું. સહેજ આગી પાછી થાય તો કેવી કચડી નાખે છે. કારણ જો આડો ઉડો શબ્દ નીકળે તો અંગારો કરી નાખે, અને વાર્તા આવડે ને પ્રેમનો શબ્દ નીકળે તો અંગારો પણ બુજાઈ જાય ને વરસાદ વરસી જાય. એ વિવેક નથી. શું બોલવું, શું ન બોલવું, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, એનો વિવેક નથી. અને જેની પાસે વિવેક છે એ તરી જાય છે. 101 પુત્રનો પિતા સગર રાજા બન્યો છે. યજ્ઞ કર્યો, યજ્ઞમાં ઘોડો છૂટો મૂક્યો. ઇન્દ્રએ ઘોડો ઉપાડીને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. 100 દીકરાઓને કીધું જાઓ ઘોડો શોધી લાવો. બળ હતું, તાકાત હતી, અભિમાન હતું. અમારા ઘોડાને પાતાળમાં સંતાડ્યો હશે તો પણ શોધી નાખીશું. આટલો મોટો સમુદ્ર કોણે ખોદ્યો? તો પુરાણો એમ કે જે સગરના 100 દીકરા હોય સમુદ્ર ખોદી નાખ્યો, તો કે પાતાળમાં છે તો પણ શોધી લાવીશું. આટલું બળ પણ હારી ગયા. ક્યાં? વિવેક નતો તો હારી ગયા. ભગવાન કપિલના આશ્રમમાં ગયા છે અને ઘોડો જોયો, ને ઘોડો જોતાની સાથે અપશબ્દો બોલવા લાગ્યા. ઋષિ આંખ ખોલતાની સાથે 100 દીકરા બળીને ભસ્મ થઈ ગયા. બહુ જ સમજાવ્યું છતાંય તમે ન સુધર્યા. પણ એક ક્ષણમાં સુધરી જવાય. જીવનમાં ઠોકર વાગે તો સુધરી શકાય. જીવનમાં ચોટ લાગી જાય, કોઈ શબ્દની ચોટ લાગી જાય તો જીવન પરિવર્તન થઈ જાય. અને જીવનમાં કોઈ આઘાત આવી જાય, શોટ આવી જાય, કોઈ પોતાનો સ્વજન અધવચ્ચે છોડીને જતું રહે તો માણસના જીવનમાં પરિવર્તન આવી જાય છે. જ્ઞાનની સામે અંધકાર ટકતો નથી. એમ ભગવાન કપિલની દ્રષ્ટિ પડતાની સાથે 100 દીકરા બળીને ભસ્મ થયા. પિતાએ એક દીકરાને કીધું બેટા હવે તું એક જ છો, જા ઘોડો શોધી આય, યજ્ઞ પૂરો કરવો છે. સંગ નથી, સત્તા નથી, બળ નથી, પણ શું છે? વિવેક છે. કપિલ મુનિના આશ્રમમાં જઈને વંદન કરી દીધા.